કાકો એરે જ છે પણ હોનાના બિસ્કીટ વાળો જ છે. અલ્યા કોણ આ વચ્ચે નાખીને જતું રહ્યું છે કોઈ ખબર પડતી નહીં. આમ આવડું મોટું ડફનું મારાથી આનું આગું થશે. એક તો ટાઈમ પોકવાનું છે, મોડું થાય છે ને હા કોક નાટક કરીને જતું રહ્યું છે. ભૂકું ભૂઈ તો નહીં પડી ગયેલું. હા એવું જ લાગે છે. એક તો ટાઈમ પહોંચવાનું છે ને હાલતું નહીં પાછું મોડું થાય છે. વચ્ચો વચ આઈને પડ્યું છે. જોર લગા કે હઈસો, જોર લગા કે હઈસો. મરચું ચોરી કરી જો નો મારું પડે છે. ના ના જીવનલાલ લાયા તો હશે. કોઈને નહીં કહું ગમો હો, મારા મોમાને નહીં કહું. છેલ્લું લાયા છે. અરે તું એડવાન્સ કરી ને ખબર 4 લાફા મિલ્યો હમણાં તમે ચોરી કરી લાયા કર્યું તે. પણ પૂછું છું જીવનલાલ, કોઈ લઈ નહીં લીધું. લાયા હોય તો તમે તાર વેચી અને વાપરજો કે મી શું ના પાડી છે તમારે. અને ભણા હું ચોરી કરી લાવ્યો નહીં, હા. પણ મારા ખીચામાં ખાલી રૂમાલ હે ને સાહેબ ના હાથમાં આવી ગયા. અને મને ખબર કે સાહેબ આવ્યા છે તપાસ કરવા, અને રૂમાલ હાથમાં આવી જાય હું મને પકડી લઈ જતા. કેટલા જણા હતા? 3 જણા હતા? 2 જણા? હા ભોળા તું જાન હોય થી એડવાન્સ કરજે હોય થી. મગજ નો દુખાવો છે એડવાન્સ કર માથું પણ ચડાવ્યું. જીવનલાલ મારા તો નહીં કોઈ લઈ લેવું કે ખાઈ જવું. આ તો નીકળ્યો ને થઈને એટલે પૂછ્યું ખાલી, કીધું લાયા હતા કે આ નથી. પછી પૂછતો ને કે દૂધ પાડી નાખ્યો તારા. જીવનલાલ આજે તો તમે હોય ભેગા થયા છો, પણ આજે ટાઈમ લેવો નહીં વધારે ઉભું રહેવાનું. ચમ કે ઉભા રહ્યા જેવું નહીં તમારા પાસે. પોલીસ તમારે લઈ ગયેલી તમને શેક ઉપર પાછું મને પાછો પકડ કે તમે બે કોઈ ગુંજપુંજ વાતો કરતા. મારે ઉભું નહીં રહું જીવનલાલ તમારા પાસે. મેં નહીં ચોરી કરી. જોડીઓ ગમે તે પણ લાયો તો સરસ. મોળસ મોનતો નહીં. બોલો એકનો બે નહીં થતો, એકનો બે નહીં થતો. મોળસ આ કેટલું પૂછીએ છીએ કે જીવનલાલ કોણ હતા, પણ મોળસ મગના માથા મરી નહીં બોલતો. જોજો કેવો મોળસ સારું ના કે હવે મારે શું કરું? ખાવું પડશે. નક્કી નહીં હો ખેમા. શોભા કાકા અરે બૂચ મારી દેવો છે. પણ આ તો ગામમાં ને કરીએ છીએ ને, પણ ગામમાં વધારે ફરવાનું નહીં અને ગમે તેને પહાણ ઉભું નહીં રહેવાનું. અત્યારે હાલ જાજુ આપણા પણ શું એ વાત કરવી છે? જો તો આપણા વાતો કરવાની નહીં, કોઈ એરે વાત લાવવાની નહીં. ગમે તો ને કરીએ તો આપણી વાત કરવાની, બાકી બીજી વાત કરવાની નહીં. ને અત્યારે વાળ હોબળા કોટો હોબળા અત્યારે બધા વિચિત્ર હોય. તમને ખબર નહીં આપણો આવતા પાડ્યા હોય તો અરે શોખ હંતાઈ જાય કે સરપંચ ને છે વાતો કરું હોબળીએ વાળું એટલે પકડાઈ જઈએ. એટલે કોઈ વાત નહીં કરવાની મામા. અરે માલ રે પણ આ દુકાનમાં વેપાર કરવા નહીં જવાનું. આપણા જેવો કોઈક 2 નંબરીઓ હોગવો પડશે. 2 નંબરીઓ હોગશું ને તાને જ મેળ પડશે માલ વેચવાનો. નકર જો દુકાન વાળો પહાડ જઈએ ને તો આપણો બૂચમાં રહી જાય. મામા હાલ ઉતાવળ કરવાની નહીં. જેટલી શાંતિ રાખશું ને એટલી મજા આવશે. જો ઉતાવળ કરીને તો આપણા ગામમાં પોલીસ હમણાં રોજ ઓટા મારશે, પણ આપડે ખરું ને છેટા ફળે જવાનું અને લોકો પાન બેહવાનું નહીં. બેહીએ તાને આપડે